હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા મારા એક નવા બ્લોગમાં. તો વચમાં ડબ 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 કર્યા કરે છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ. અને મહેરભાઈ સીધ જાશો. હા, તો મહેરભાઈ જશે નાવા. તો આવી ધડબડાટી સાથે આપણો બ્લોગ ચાલુ કર્યો છે. અને આપણા ઘરે આવી ગયા છે મહેમાન. તો હાલો આપણે ગામમાં જવું છે થોડુંક નાની એમથી શોપિંગ કરવા. પછી દેખાડવી આપણે હું શોપિંગ કરીને આવ્યા છે, એટલે હું વસ્તુ લઈને આવ્યા છીએ. શોપિંગ વસ્તુ લેવા જાવી એમ કહેવાય, બરાબર ને? આવી ગયા છે મહેમાન, અને મહેમાન બેઠા બેઠા કઈ હળે કરે ખબર? આવા સારા કરે બધા, મોબાઈલમાં કેમેરા કરી દેખાડે જરા બેડો બધા. એ બધો અવાજ આવતો કુલરનો હતો. હાલો આપણે ગામમાં જાવી. ગામમાં આપણે યાર આવે છે ભાણિયાભાઈ. કા ભાણિયાભાઈ? ભાણિયાભાઈ આવે છે રામધરીથી. અને હજી એક વ્યક્તિ આપણે યાર આવે છે, પણ એનું કઈ આપણે ફેસ બેસ કઈ દેખાવાનું નથી. कुछ न कुछ तो गड़बड़ जरूर है। ગામમાં તો પહોંચી ગયા છીએ હવે. હા, મેન બજારમાં છે. નાઇટ પેન્ટ લેવાનું છે, ક્યાંથી લઈ કઈ નક્કી નથી. હાલીધામમાંથી આપણે નાઇટ પેન્ટ લઈ લીધું છે. હાલો અમુક વસ્તુ બીજી લેવાની છે, માર્કેટમાં જ લેવાની છે. કેમ છે તડકો? તડકો બહુ છે માર્કેટમાં. તો માણસો કેટલું પબ્લિક છે. હાલો સીધા મળીએ માર્કેટમાં. શાક માર્કેટમાં આવીએ ને આપણે લેવાના છે ડુંગળી બટાટા, નહીં ડુંગળી ટમેટા મરસા. ક્યાં ગુંડા બનેગા રે તું? અને માનો કોથમરી. હા માનો ભાઈ મોરમાં હાલ્યા હતા. પટેલ ભાઈ ભાઈ હાલ્યા હતા. કોણ ઘૂમડતા આવે કઈ દેખાતા નથી. તો મહેમાન તો બધું લઈને વી ગયા ઘરે. આપણે તો ટમેટા બાકી ગયા, માર્કેટમાં પાછું જવું પડ્યું. અને છોકરો તો ગલે ક્રિકેટ રમે. હો ક્યાં પણ બધા રમો તમે છોકરો? હા નાખતો ત્યાં પણ ગલે ક્રિકેટ હો, ભૂકા કાઢી નાખે છોકરા. અડધા આમ બેઠા ને અડધા અહીં રમે. તો મહેમાન હોય ગયા ઘરે ને આપણે જઈએ ઘરે. હા તું રહી ગયો તારા. દાંત કેમ પડી ગયો તારો? મિત્રો ઘરે પહોંચી ગયા ને અમે તડકાના ભૂકા નીકળી ગયા. હવે ભાઈ બહુ તડકો છે. અને ઘરે આજકાલ પ્રોગ્રામ છે પનીર ટિક્કા કેવો? પનીર ટિક્કા મસાલા. હે શેનો પ્રોગ્રામ છે? હા પનીર ટિક્કાનો. બેનને આવ્યા છે અને માહિરભાઈ ની વસ્તુ આપણે ભૂલીને આવ્યા છીએ. મસ્તનું પનીર ટિક્કાનું શાક થઈ ગયું છે. અને હાલો બધા આપણે જમવા બે જઈએ. અને સાંજે છે માતાજીના નિવેદ, એટલે અત્યારે પનીર ટિક્કા છે અને સાંજે માતાજીના નિવેદ જમવાના છે. ભાણામ કાઢે મસ્તીનું બનાવ્યું ને. આપણે બનાવ્યું નથી, આપણા કામ છે આવું. આપણે ખાવાની ખબર પડે. હાલો ખાઈને મળીએ. ખાઈને નિરાતે હોઈ જાય પહેલાં, તો પછી નિરાતે કોઈ કર્યું નિચારે નિરાતે જઈ ગયા રોંઢે. મોટભાઈની જો સાલા ઉખાડે છે શ્રીફળમાં, કેમ કે મેં તમને બહુ પહેલાં કીધું હતું કે આપણે નિવેદ છે માતાજીના. બાકી બધા તો નિવેદની તૈયારી કરે છે, બધા રાંધે છે, કોઈક નિવેદ સારા કરે. અને માહિરભાઈને એક જગ્યાએ લઈ જવાના છે, કેમ કે એને કેદુનું કીધેલું હતું. કા માહિર ક્યાં લઈ જવાનું તને? લસરપટ્ટી ખાવા. કેમ કે એને ઓલા રહેવાનું કીધેલું હતું. તારે એને છે ને એક બે લસરપટ્ટી ખવડાય એવું કંઈક ગોતીને પછી ગોતવાની છે, ક્યાં છે ખબર નથી. હાલો હું જઈ આવું કે. તો આપણે રામનાથ મહાદેવ આવ્યા છીએ, દર્શન કરી લો. બગીચા જેવું છે અને ત્યાં અમારા માહિરભાઈ લસરપટ્ટી ખાય. રાગે પડી ગયો. જંગલ જેવું એમ ક્યાં માહિર? જંગલ જેવું કાંઈ પણ ડુંગરા ને એવું છે. કા છે ને ડુંગરા ને એવું? હા બધી વાર ડુંગર ને એવું જ છે. અને અહીંયા મંદિર છે અને અહીંયા મારા માહિરભાઈ છે. હે
ખાતો ખાતો હા તો માહિરભાઈને પ્રોમિસ કર્યું હતું કે આપણે એને રવિવારે ગમે ત્યાં લસરપટ્ટી ખાવા લઈ જઈશું. રામનાથના મંદિરે મળી ગઈ. અને માહિર હિસકો ખાવો છે તારે? હે જાહેર માહિરભાઈ હિસકા ખાવાનો મેળ આવી ગયો. કા માહિર? માહિરભાઈને લસરપટ્ટી ખવડાવી દઈએ ને હવે ઘરે જવા દઈએ. ઘરે આપણે થોડું કામ હશે કેમ કે માતાજીને માટે આપણે નિયત છે. તો માતાજીના નિયતનો ઝાર કરે છે અંદર બુવા દાદાની મઢમાં આવી ગયા છીએ. માહિર ભાઈ તમારા માહિર તમારી ચાલો દોસ્તો, વિડીયો અહીં સમાપ્ત કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. જય માતાજી, જય દ્વારકાધીશ.